નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું આપણું જે પાછળનું ચેપ્ટર જે થોડોક ટોપિક બાકી છે એના વિશે. આપણે જ્યારે ઓફલાઈન શિક્ષણમાં હતા ત્યારે આપણે એક ચેપ્ટર ચાલુ હતું 12 સાયન્સ કેમેસ્ટ્રીની અંદર ભાગ 2 ની અંદર 12મા નંબરનું ચેપ્ટર જેનું નામ છે આલ્ડીહાઇડ, કીટોન અને કાર્બોક્સિલિક એસિડ. આપણે આલ્ડીહાઇડ અને કીટોન બહુ સરસ રીતે પૂર્ણ કરેલું હતું અને કાર્બોક્સિલિક એસિડ વિશે આપણે એની બનાવટ વિશે આપણે વાત કરી ચૂક્યા હતા, પણ એના રાસાયણિક ગુણધર્મો છે ને મિત્રો એ આપણે ત્યાં બાકી રહી ગયા હતા. તો જ્યાંથી આપણે પહોંચેલા છીએ ત્યાંથી આપણે શરૂઆત કરીએ. આપણે 2 કે 3 લેક્ચરનું આ કામ છે, તો જ્યાંથી પહોંચ્યા છીએ ત્યાંથી આપણે એને શરૂઆત કરીએ. આ વિડિયો લેક્ચર જોવા બેસો ત્યારે મિત્રો આગળનું થોડું ઘણું તમે રિવિઝન કરીને બેસજો, જેથી કરીને આ સમજવું તમારા માટે ખૂબ જ સરળ રહે. તો આજે આપણે વાત કરીએ કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મો. હવે કાર્બોક્સિલિક એસિડ છે મિત્રો એ 2 પ્રકારની રાસાયણિક ગુણધર્મો આપે છે. દાખલા તરીકે કાર્બોક્સિલિક એસિડ છે આપણે આ રીતે લખીએ, આ કાર્બોક્સિલિક એસિડ છે. તો આ કાર્બોક્સિલિક એસિડ છે એમાં 2 પ્રકારના રાસાયણિક ગુણધર્મો થતા હોય. તો 2 પ્રમાણે કઈ રીતે 2 પ્રમાણે? તો એમાંનું એક જે છે એ આવી રીતે થશે કે કાર્બોક્સિલિક એસિડ એને આપણે આવી રીતે લખી શકીએ અને એક કાર્બોક્સિલિક બીજો છે એને આપણે આવી રીતે લખીએ. તો અહીંયા તમે જોશો ને મિત્રો, તો આ કાર્બોક્સિલિક એસિડની ઘણી બધી અમુક પ્રક્રિયાઓ એવી છે કે એમની અંદર કાર્બોક્સિલિક એસિડની અંદર આ H છે એ અહીંથી તૂટી જતો હોય. એટલે કે આ જ્યારે O અને H વચ્ચેનો બંધ તૂટતો હોય, એટલે કે આ બંધ તૂટે ત્યારે અહીંથી શું છૂટું પડતું હોય? H છૂટો પડતો હોય. એટલે ઘણા બધી કાર્બોક્સિલિક એસિડની એવી પ્રક્રિયાઓ છે જેની અંદર કાર્બોક્સિલિક એસિડમાંથી ફક્ત H અને O વચ્ચેનો બંધ તૂટી અને છૂટો પડતો. અને ઘણી બધી કાર્બોક્સિલિક એસિડની પ્રક્રિયાઓ એવી છે મિત્રો કે જેની અંદર આ બંધ અહીંથી તૂટતો હોય, એટલે કે કાર્બન અને O વચ્ચેથી બંધ તૂટે અને OH સમૂહ થતો. તો આપણે આ ટોપિકની અંદર 2 પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ આપણે શીખવાની છે કે જેની અંદર ખાલી O અને H વચ્ચેનો બંધ તૂટે તો કેવી રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય અને O અને H વચ્ચેનો બંધ તૂટે તો કેવી રાસાયણિક પ્રક્રિયા થતી હોય. આપણે એક પછી એક બંનેની શરૂઆત કરીએ મિત્રો. તો અહીં આપણે પહેલી શરૂઆત કરીએ કે કાર્બોક્સિલિક એસિડમાં જ્યારે OH બંધ તૂટતો હોય, એટલે હવે આપણે વાત કરીએ છીએ તો કે આ વિભાગની વાત કરીએ છીએ. અહીં એરો તમને કહી દઉં તો કે અહીંયા વાત શું છે કે કાર્બોક્સિલિક એસિડની અંદર જ્યારે OH બંધ તૂટે ત્યારે શું થાય? તો મિત્રો આને બીજી ભાષામાં એક વસ્તુ એવું કહેવામાં આવે, જ્યારે OH બંધ તૂટે ત્યારે એનું બીજું નામ આપવામાં આવે છે એની એસિડિકતા. તો ખાસ સમજો મિત્રો, આની અંદરથી તમે જ્યારે કોમ્પિટિટિવ એક્ઝામ દેવા બેસશો, તમારી JEE અથવા તો નીટની પરીક્ષા દેવા બેસશો ત્યારે આની અંદરથી ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. તમને થોડાક એસિડના નામ આપી દીધેલા હોય અને ડાયરેક્ટ તમને એવું પૂછ્યું હોય કે આમાંથી કયો પ્રબળ એસિડ છે અથવા તો એસિડને એની એસિડિકતાના ચડતા ક્રમમાં લખો, તો ત્યારે એને કેવી રીતે ગોઠવો? જો તમને આ ટોપિક આવડશે તો સરળતાથી તમે ગોઠવી શકશો, એમાં કોઈ ગોઠવવાની જરૂર રહેતી નથી. તો અહીંયા મિત્રો આપણે પહેલા એવું જોવાનું છે કાર્બોક્સિલિક એસિડની અંદર OH બંધ તોડવાનો છે, એટલે એમાંથી H છૂટો પડશે અને એ પ્રક્રિયાને આપણે શું કહીએ? એસિડની એસિડિકતા એવી જ હોય કે જ્યારે એમાંથી H+ છૂટો પડતો હોય. આપણે આગળ પણ જેમ જેમ શીખાતી જેમ કે સલ્ફ્યુરિક એસિડ હોય, હાઇડ્રોક્લોરિક એસિડ હોય, HNO3 હોય, આ બધાની અંદર જેમ જેમ H+ વધારે છૂટા પડતા હોય એમ એની એસિડિકતાનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. દાખલા તરીકે હું સિમ્પલ તમને ઉદાહરણ આપું. માની લો HCl છે, તો HCl માં ફક્ત એક જ H+ છૂટો પડે છે. જ્યારે H2SO4 હોય તો એની અંદર 2 H+ છૂટા પડે છે અને જ્યારે H3PO4 તો એમની અંદર 3 H+ છૂટા પડે. એટલે એવું કહેવામાં આ બધા કેવા છે? ખનિજ એસિડ છે. ખનિજ એસિડમાં આપણે એમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ અહીંયા 1 H+ છૂટો પડે છે, 2 પડે છે, 3 પડે છે. જેમ જેમ H+ વધારે છૂટા પડે એમ એસિડિકતા એની કેવી હોય? વધારે હોય. પણ અહીંયા આપણે સ્પષ્ટ જોઈ શકાય છે. પણ કાર્બોક્સિલિક એસિડની અંદર મિત્રો તમે જોશો તો કાર્બોક્સિલિક એસિડની અંદર ફક્ત એક જ H+ છે અને જેટલા ઉદાહરણ આપેલા છે ને બધામાં H+ એક જ છૂટો પડતો છે, છતાં બી એની એસિડિકતા કેવી રીતે નક્કી કરવી? તો એના માટે આપણે અહીંયા શીખવાનું છે. તો કે મિત્રો આની શરૂઆત થોડીક આપણે આના આગળના ચેપ્ટરની અંદર વાત કરીએ તો આનું આગળનું ચેપ્ટર એવું હતું કે જેમાં આલ્કોહોલ, ફિનોલ અને ઇથર. તમે ખૂબ સરસ રીતે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટર શીખેલા છે. હવે એની અંદર એવું આવ્યું હતું કે જ્યારે આલ્કોહોલ હોય, તો ખાસ સમજો મિત્રો, આપણે આ જે ટોપિકને એને આગળના ચેપ્ટરથી ચાલુ કરીને આપણે આજે જોડવાનું છે. તો કે જ્યારે આલ્કોહોલ હોય એટલે મિત્રો આપણે આલ્કોહોલની વાત કરીએ તો એને આપણે કહીએ છીએ R
OH આપણે જનરલ વાત કરીએ તો શું કહીશું આલ્કોહોલ હવે આલ્કોહોલની જ્યારે કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે અને કે આ ટોપિકનું બીજું જે નામ છે એવું આપી શકાય કે ધાતુ અથવા બેઝ સાથે પ્રક્રિયા એક ટોપિક તમને આપણે જલ્દી યાદ રાખવા માટે સરળ છે હવે આલ્કોહોલની જ્યારે કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે મિત્રો આમાંથી શું થતું હોય તો કે અહીંયા જે બંધ છે એ આમ OH બંધ તૂટતો હોય એટલે અહીંથી RO આ બે બંધ તૂટે બીજું ત્રણ તત્વો વધારે બીજી ત્રણ તત્વો ઋણતા કોની હોય તો કે ઓક્સિજન ની પર કેવો ચાર્જ માઈનસ આ સોડિયમ છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવી જાય H+ સ્વરૂપે છૂટો પડતો હોય H+ સ્વરૂપે છૂટો પડતો હોય પણ આ સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે તો એ કેવો થઈ જાય સોડિયમ પ્લસ અને આવો એક ક્ષાર બને અને અહીંયા જે ઇલેક્ટ્રોન છૂટો પડી કોણ મેળવી હાઇડ્રોજન મેળવી ખાલી એક હાઇડ્રોજનનું અસ્તિત્વ તો છે નહીં તો આ બે આપણે બેલેન્સ કરીએ તો આપણે આ બે જગ્યા બે મૂકવા પડશે અને આવી રીતે શું છૂટું પડશે H2O છૂટો પડશે એટલે કે આલ્કોહોલની જ્યારે કોઈ પણ વિદ્યુત ધન ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એમાંથી શું બને છે ક્ષાર અને હાઇડ્રોજન બની મુક્ત થાય છે એવી જ રીતે આ આલ્કોહોલમાં છે એવી રીતે જ્યારે ફિનોલની વાત કરીએ ત્યારે ફિનોલનું બંધારણ કેવું થાય આને તમે ફિનોલ કહો છો બેન્ઝીનના કાર્બન સાથે ડાયરેક્ટ OH સમૂહ જોડાયેલો હોય તો એને આપણે શું કહીએ છીએ ફિનોલ હવે આ ફિનોલ છે એ જ્યારે પણ કોઈ પણ પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરે પ્રબળ બેઝ એટલે એને હોય છે આને શું કહેવાય તો કે પ્રબળ બેઝ જ્યારે પ્રબળ બેઝ સાથે આ પ્રક્રિયા કરે છે ત્યારે આમાંથી પાણીનો અણુ છૂટો પડે છે કેવી રીતે છૂટો પડશે તો કે આની અંદર પણ જો OH બંધ તૂટતો હોય OH બંધ તૂટતો હોય તો આમાંથી બનશે શું તો કે ફિનોલ ઉપર જે છે એમાં OH બંધ તૂટે તો ઇલેક્ટ્રોન કોણ લઈ લેશે ઓક્સિજન H+ સ્વરૂપે છૂટો પડશે એ જે H+ છૂટો પડે છે એમ અહીંયા અંદર જો સોડિયમ છે Na+ અને OH- સ્વરૂપે આ H+ અહીંથી OH- એટલે છૂટું શું પડશે અહીંથી પાણીનું છૂટું પડશે અને અહીંયા જે છે એની જગ્યાએ કોણ જોડાઈ જશે Na+ અને ત્યાં ફિનોક્સાઇડ આવી મળે છે આને શું કહેવામાં આવે છે ફિનોક્સાઇડ તો મિત્રો અહીંયા આલ્કોહોલ છે એ ધાતુ સાથે પ્રક્રિયા કરે છે એટલે કે વિદ્યુત ધન ધાતુ સાથે પ્રક્રિયા કરે છે અને જે ફિનોલ છે એ મિત્રો અહીંયા શું કરે છે પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરે છે અને આ પ્રક્રિયા થઈ અને એકમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે બીજામાં શું થાય છે પાણીનો અણુ ઉત્પન્ન થાય છે પરંતુ આ ફિનોલ છે આ જે ફિનોલ છે એ ફિનોલની પ્રક્રિયા તમે મંદ બેઝ સાથે મંદ બેઝ એટલે સોડિયમ બાયકાર્બોનેટ એને HCO3 તરીકે તમે આ જે પ્રબળ બેઝ છે આને શું કહેવાય નિર્બળ બેઝ હવે જ્યારે આની પ્રક્રિયા નિર્બળ બેઝ સાથે મિત્રો કરવામાં આવે છે ત્યારે ફિનોલ છે એ નિર્બળ બેઝ સાથે પ્રક્રિયા આપતો નથી અને આ પ્રક્રિયા મેં તમને ખબર હોય તો જ્યારે આપણે ઓફલાઈન શિક્ષણમાં સાથે હતા ત્યારે મિત્રો કીધું કે જ્યારે આલ્કોહોલની અંદર તમે સોડિયમ ધાતુનો ટુકડો નાખો ને અને સોડિયમ ધાતુનો ટુકડો આલ્કોહોલની સપાટી પર સતત ફરવા મળે એટલા માટે એ ટેસ્ટને ડાન્સિંગ ટેસ્ટ કહેવામાં આવે છે ડાન્સિંગ ટેસ્ટ એટલા માટે કહેવાય સપાટીની આસપાસથી શું પડતો હોય હાઇડ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુ પોતે ગેસ સ્વરૂપમાં છે જે બહાર નીકળવા માટે શું કરે જગ્યા પૂરતો છે જેથી કરીને હાઇડ્રોજન વાયુના છે એ બહાર નીકળી જાય છે સોડિયમને સતત શું કરે એ ઉઠલાવતો જાય એટલા માટે ડાન્સ કરતો હોય સોડિયમનો ટુકડો એવું લાગે છે એટલા માટે આને શું કહેવામાં આવે છે ડાન્સિંગ ટેસ્ટ કહેવામાં આવે હવે આ જે વસ્તુ છે એ જ વસ્તુ આપણે આ જે બળ છે આપણે કોની સાથે જોડે છે આપણા ટોપિક સાથે જોડે એટલે કે કાર્બોક્સિલિક એસિડમાં પણ આવું થતું હોવું જોઈએ કાર્બોક્સિલિક એસિડમાં કેવી રીતે તો આપણે આલ્કોહોલ લીધું એવી રીતે હું કાર્બોક્સિલિક એસિડ લઈ લઉં તો જેમ મેં આલ્કોહોલ લીધું કાર્બોક્સિલિક એસિડ લઈ લઉં તો કે અહીંયા આલ્કોહોલ લીધું એવી રીતે હું કાર્બોક્સિલિક એસિડ RCOOH આની પ્રક્રિયા કોની સાથે કરું સોડિયમ ધાતુ સાથે કરું તો આમાંથી મને છૂટું શું પડશે તો કે RCOO- અને Na+ આવું અહીંથી છૂટું પડશે અને આ છૂટું પડશે અહીંથી છૂટું શું પડશે બીજું હાઇડ્રોજન વાયુ અને આ પ્રક્રિયાને બેલેન્સ કરવી હોય તો આ બધી આપણે શું મૂકશું 2 એટલે કે કાર્બોક્સિલિક એસિડ છે એ આલ્કોહોલની જે વિદ્યુત ધન ધાતુ સાથે પ્રક્રિયા કરી અને હાઇડ્રોજન વાયુ અહીં શું કરે છે ઉત્પન્ન કરે છે એવી જ રીતે આપણો જે કાર્બોક્સિલિક એસિડ છે મિત્રો એ પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરી પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરી અને આમાંથી શું બનાવશે જે આપણે નિપજ જોઈ એમ શું બનશે R
COO માઈનસ એને પ્લસ અને છૂટું શું પડશે અહીંથી તો કે પાણીનો અણુ છૂટો પડશે જેમ આ પ્રક્રિયા છે એ પણ અહીંથી એટલે કે આપણો કાર્બોક્સિલિક એસિડ છે ને બે પ્રકારની પ્રક્રિયા આપે છે જેમ આલ્કોહોલ વિદ્યુત ધન ધાતુ સાથે પ્રક્રિયા આપે ફિનોલ છે એ પ્રબળ વેજ સાથે આપે પણ નિર્બળ વેજ સાથે પ્રક્રિયા આપતો નથી એમ આપણું જે કાર્બોક્સિલિક એસિડ છે મિત્રો એ ધાતુ સાથે પ્રક્રિયા આપી શું આપે છે હાઇડ્રોજન વાયુ આપે છે અને પ્રબળ વેજ સાથે પ્રક્રિયા કરી પોતે શું આપે છે એક પ્રકારનો ક્ષાર આપે છે અને બીજું શું આપે છે પાણીનો અણુ દૂર થાય છે પણ નવીનની વાત એટલી છે મિત્રો કે જે તમારો ફિનોલ છે એ કેવો કહેવાય છે નિર્બળ એસિડ કહેવામાં આવે છે નિર્બળ એસિડ હોય તો એ પ્રબળ વેજ સાથે પ્રક્રિયા કરે નિર્બળની ક્યારે પણ પ્રક્રિયા થાય નહીં આ વસ્તુ એક સાંભળજો ખાસ એવી છે કે ફિનોલ છે નિર્બળ વેજ સાથે પ્રક્રિયા કરતો નથી પણ આપણો જે કાર્બોક્સિલિક એસિડ છે મિત્રો એ આપણો કાર્બોક્સિલિક એસિડ છે એ નિર્બળ વેજ સાથે પણ પ્રક્રિયા કરે છે અહીંયા શું થશે અહીંયા પ્રક્રિયા કરતો નથી ફિનોલ આપણો વેજ છે પ્રક્રિયા કરશે તો શું થશે આમાં મિત્રો કે અહીંયાથી જો આ બધાની અંદર આપણે જોશું ને તમે તો આ બધાની અંદર ફક્ત ને ફક્ત કાર્બોક્સિલિક એસિડ નો આ બંધન તૂટે છે અહીંથી આ બંધ તૂટે છે અહીંથી આ બંધ તૂટે છે અહીંથી આ બંધ તૂટે છે એટલે કે ફક્ત OH માનો બંધ તૂટે છે એવી જ પ્રક્રિયાઓ આપણે શીખવાની છે અને જેને જ એસિડિકતા કહેવામાં આવે છે તો અહીંયા આવો બંધ તૂટી અને આમાં છૂટું શું પડશે એક તો પાણીનું અણુ બીજું છૂટું પડશે કાર્બન ડાયોક્સાઇડ છૂટો પડશે તો મિત્રો અહીંયા નવીનની વાત એવી છે કે આલ્કોહોલ ફિનોલ જે છે એ પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરશે નિર્બળ બેઝ સાથે નથી કરતો એના પછી ડાયરેક્ટ એવી ખબર પડી ગઈ કે ફિનોલ છે એ નિર્બળ એસિડ છે તો જ પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરે નિર્બળ સાથે કરતો નથી પણ આપણો જે એસિડ છે એ આલ્કોહોલની જેમ પોતે વિદ્યુત ધન ધાતુ સાથે પ્રક્રિયા કરે છે ફિનોલની જેમ પોતે પ્રબળ બેઝ સાથે પ્રક્રિયા કરે છે અને પોતે શું કરે છે કાર્બોક્સિલિક એસિડ સાથે અલગ નિર્બળ જે એસિડ છે બેઝ છે એની સાથે પ્રક્રિયા કરે એટલે આના ઉપરથી એવું કહી શકાય આ જે પ્રક્રિયા છે મિત્રો આ જે ઉપરની પ્રક્રિયા છે એ એસિડની પરખ માટેની કસોટી કરી શકાય અને શું કહેવાય આપણે તો કે આ જે કસોટી છે એ આપણે એસિડની પરખ માટે ઉપયોગ લઈ શકીએ છીએ શા માટે લઈ શકીએ છીએ કારણ કે જો આમાં એસિડ અને તમને ફિનોલ બે વસ્તુ આપેલી છે તો ફિનોલ છે એ પ્રક્રિયા આપશે નહીં પણ એસિડ આપશે જેથી કરીને આપણે જે છે એ જો પ્રક્રિયા મળશે તો મતલબ આપણે શું છે આપણો પદાર્થ છે એ કેવો છે એસિડિક છે અને જો આ પ્રક્રિયા નહીં મળે તો એ આપણો પદાર્થ કેવો છે તો કે ફિનોલ છે તો આવી એસિડ અને ફિનોલની પ્રક્રિયા પણ આમાંથી આપણે શીખી શકીએ છીએ હવે મિત્રો આનાથી પણ જો એક આગળ સ્ટેપ આપણે વધીએ તો આનાથી એક આગળ સ્ટેપની અંદર જો આપણે જોઈએ તો હવે આપણે એટલી ખબર છે કે ભાઈ આપણે ખનિજ એસિડની જેમ વધારે H+ છૂટા નથી પડતા બીજી વસ્તુ અહીંયા જો બધાની અંદર H+ કેટલા છૂટા પડે છે એક જ છૂટો પડે છે એક અણુમાંથી એક જ છૂટો પડે અને છતાં બી આપણે એસિડની પ્રબળતા માપવી હોય તો એના માટે થોડુંક આપણે આગળ એક સ્ટેપ વધવું પડશે તો કે જ્યારે એસિડને તમે પાણીમાં નાખો એટલે કે હું આ એસિડ હોય કોઈ પણ આપણી પાસે એસિડ રહેલો છે એ એસિડને હું અહીં પાણીમાં નાખી દઉં આની અંદર શું ભરેલું છે H2O ભરેલું છે આને હું અંદર નાખું અને જેવો અંદર નાખીશ અને શું થશે આની અંદરથી તો કે જેવો પાણીમાં નાખીશ એટલે અહીંથી આ બંધ તૂટી જશે ત્યાંથી એ બંધ તૂટી જશે અને પાણીની અંદર એનું વિયોજન થઈ જશે પાણીની અંદર વિયોજન થઈ જશે એટલે કે અહીંથી શું થશે તો કે આ જે એસિડ છે એ આપણે પાણીમાં નાખ્યો એટલે કે આ COH અંદર શું હતું તો કે પાણી હતું અને જેવો પાણીની અંદર નાખો તો મિત્રો આની અંદર શું હોય આ H2O છે આ બંધ તૂટે આ બંધ તૂટે તો માઈનસ ચાર્જ અહીંયા પ્લસ થાય અને આ પ્રક્રિયા થઈ અને આમાંથી છૂટું શું પડશે તો કે આ COO માઈનસ આને કહેવાય કાર્બોક્સિલેટ આયન આને શું કહેવાય અને બીજું શું છૂટું પડશે આ H2O એક H વધારાનો પોતાની પાસે લઈ જાય તો શું છૂટું પડે હાઇડ્રોનિયમ આયન અને શું કહેવામાં આવે છે H3O+ અને આ હાઇડ્રોનિયમ આયન છૂટો પડે છે એના પછી જે પાણીને લખો આની પછી આપણે કે ઇક્વિલિબ્રિયમ પણ ગણી શકીએ આના પછી આપણે કે ઇક્વિલિબ્રિયમ પણ ગણી શકીએ કેવી રીતે તો મિત્રો આના માટે હું કે ઇક્વિલિબ્રિયમ લખું તો હવે લખી શકું કે ઇક્વિલિબ્રિયમ તો કે અહીંયા તમે આ પ્રક્રિયા લીધા પ્રક્રિયા માટે લખવું હોય તો શું કરાય નિપજ હોય જો એરરને બધું છે નિપજ આ શું છે પ્રક્રિયા તો એવું લખી શકાય નિપજની સાંદ્રતા છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા તો આ કે ઇક્વિલિબ્રિયમ માટે શું લખી શકાય તો કે એના માટે એટલે કે નિપજ એટલે કોણ છે આ છે તો આવી રીતે લખી શકાય RCOO- અને એને મલ્ટીપ્લિકેશનમાં શું કરાય H3O+
અને આ જે બ્રેકેટ આવી રીતે લખવામાં આવે છે મિત્રો ખાસ જ્યારે પણ સાંદ્રતા તમે દર્શાવતા હોય ત્યારે તમે આવી રીતે એનું બ્રેકેટ દર્શાવવામાં આવે પ્રક્રિયાની સાંદ્રતામાં શું કરશો તો કે આવી રીતે R અને H2 અહીંયા મિત્રો જ્યાં અહીંયા શું કરશું થાય કે આ શું છે કે ઇક્વિલિબ્રિયમ મતલબ કે અહીંયા શું છે આ પાણીનો સંતુલન અચળાંક શું છે સંતુલન અચળાંક તો ખાસ સમજવું જ્યારે પણ પાણીમાં નાખ્યું તો કે ઇક્વિલિબ્રિયમ એટલે શું થયું તો કે અહીંયા એનો શું કહેવાય સંતુલન અચળાંક અને આ સંતુલનનો અચળાંકનો ઉપયોગ કરી અને મિત્રો આપણે એની જે છે એમાંથી આપણે એનો વિયોજન અચળાંક શોધી શકીએ એટલે કે સંતુલન અચળાંકનો ઉપયોગ કરી અને આપણે શું શોધી શકીએ તો કે આપણે એમાંથી એનો વિયોજન અચળાંક એટલે કે એ શોધી શકીએ તો કે શું થાય તો કે કે ઇક્વિલિબ્રિયમ ઇન્ટુ શું થાય તો કે પાણીની સાંદ્રતા તો આ કે ઇક્વિલિબ્રિયમ એટલે શું થાય તો કે ઇક્વિલિબ્રિયમ તો આ સૂત્ર થશે તો આ સૂત્રનું મૂલ્ય આની અંદર મૂકી દઈએ તો શું થાય કે એ શું થશે તો કે R COO માઈનસ H3O પ્લસ અને ઓલરેડી H2O તો હતો જ એટલે પેલો કલર થઈ ગયો H2O છેદમાં શું આવશે તો કે જે વસ્તુને છેદમાં એમનો લખી નાખો તો શું થશે R COO માઈનસ બીજું શું થશે તો કે H2O હવે જો પાણીની સામે છે શું થઈ જશે કેન્સલ થઈ જશે તો પરિણામે K શું વધશે તો કે Ka શું વધશે R COO માઈનસ અને છેદે શું વધશે આ ફાઇનલ સૂત્ર છે અને અહીંયા Ka શું થશે અહીંયા K નો મતલબ શું થાય તો કે Ka છે એ એસિડનો વિયોજન પણ મિત્રો જ્યારે પણ તમે કોઈ પણ એસિડિકતા નક્કી કરતા હો ત્યારે આનાથી એસિડિકતા નક્કી કરવા માટે એનો pKa ની વેલ્યુ લેવામાં આવે છે શું લેવામાં આવે છે pKa ની વેલ્યુ લેવામાં આવે છે અને pKa ની વેલ્યુ ઉપરથી તમે એનો એસિડ કેટલી પ્રમાણ એસિડિકતા છે એ આપણે નક્કી કરીશું pKa વેલ્યુ તમને ખબર હોય એના પછી તમને ખબર પડે કે કોણ કેટલું વધારે એસિડિક છે કોણ કેટલું ઓછું એસિડિક છે તો મિત્રો અહીંયા pKa એટલે શું જો pKa ની વેલ્યુ શોધવા માટે જ આપણે અહીંયા સુધી આ લઈએ વધારે પહેલા આપણે શું કર્યું સંતુલન અચળાંક શોધો સંતુલન અચળાંક ઉપરથી આપણે શું કર્યું તો પહેલું સૂત્ર બીજું સૂત્ર શોધો તો કે આપણે K ની વેલ્યુ શોધવા તો શું કરવું પડે તો કે K ઇક્વિલિબ્રિયમ ઇન્ટુ શું થાય પાણીનું કોન્સન્ટ્રેશન અને એ ઉપરથી આપણે કે મળ્યું એ ઉપરથી આપણે શું શોધી શકાય તો કે માઈનસ જો log K લઈ લો તમે માઈનસ log K લઈ તો આના ઉપરથી તમે કોઈ પણ એસિડની પ્રબળતા તમે શોધી શકો અને હરેક એસિડ માટે મિત્રો જો pKa વેલ્યુ ચોક્કસ તમને ખબર હોય તો આ pKa ની વેલ્યુ ઉપરથી આપણે કોઈ પણ એસિડ હોય એની એસિડિકતા નક્કી કરી શકીએ હવે આપણે એ નક્કી કરવા માટે ખાસ જોઈએ અહીં મિત્રો pKa ની વેલ્યુ પછી કેવી રીતે નક્કી કરી શકાય તો કે જો હાઇડ્રોક્લોરિક એસિડ pKa ની વેલ્યુ પછી આપણે એસિડિકતા કેવી રીતે નક્કી કરી શકાય તો પહેલા આપણે ઉદાહરણ લઈએ જેમ કે માનો કે હાઇડ્રોક્લોરિક એસિડ પછી એવું ટ્રાઇક્લોરોબેન્ઝોઇક એસિડ એટલે કે CH3COOH આને કહેવાય ટ્રાઇક્લોરોબેન્ઝોઇક એસિડ એના પછી એવું બેન્ઝોઇક એસિડ એટલે આને કહીશું આપણે બેન્ઝીન ઉપર એસિડ સમાન બેન્ઝોઇક એસિડ અને છેલ્લે હું લઉં એસિટિક તો મિત્રો અહીંયા જો pKa ની વેલ્યુની વાત કરવામાં આવે આપણે તો pKa શોધ્યું છે તો pKa તો pKa જો વેલ્યુ માપવામાં આવે મિત્રો તો HCl ની pKa ની વેલ્યુ -7 છે કેટલી છે -7 છે ટ્રાઇક્લોરો આને કહેવાય ટ્રાઇક્લોરો એસિટિક એસિડ એની છે 0.23 બેન્ઝોઇક એસિડ ની વાત કરવામાં આવે તો આની છે 4.19 અને આની વાત કરવામાં આવે તો આની છે 4.6 હવે મિત્રો આના પરથી શું આપણે ખબર પડે આપણે એવું કીધું ભાઈ અહીંયા pKa વેલ્યુની માહિતીની આપણે વાત કરી પણ આની પરથી ખબર શું પડી જશે તો મિત્રો આના પરથી એવી છે કે જેમ જેમ જો અહીંયા આપણે સ્ટેટમેન્ટ લખીએ જેમ pKa ની
અથવા તો pKa નું મૂલ્ય ઓછું તેમની એસિડિકતા વધારે. તો ખાસ સમજો મિત્રો, જેમ જેમ pKa નું વેલ્યુ ઓછી આવે એમ એસિડિકતા વધારે આવે. એટલા માટે બધા કાર્બોક્સિલિક એસિડ, એટલે કે જ્યાં કાર્બોક્સિલિક એસિડ આપણે લઈએ છીએ અને કે આ જે કાર્બોનિક એસિડ છે, કાર્બોનિક એસિડ કરતાં ખનિજ એસિડની pKa ની વેલ્યુ હંમેશા ઓછી હોય જ, અને ઓછી હોય એનું પ્રમાણ આવે છે. તો આનું જ્યારે વેલ્યુ તમે પ્રેક્ટિકલી માપવામાં આવે કે છે માઈનસના જેમ જેમ ઓછી હોય તો વધારે એસિડિકતાનો ક્રમ જોવો તો સૌથી વધારે એસિડિક કોણ હોય? HCl. એનાથી ઓછું ટ્રાઇક્લોરોએસિડિક એસિડ, એનાથી ઓછું અને હવે આ તો આપણે સમજાઈ ગયું ખનિજ એસિડ ને કે ભાઈ આમાં તો બરોબર છે, આમાં ખનિજ એસિડ નો, પણ આમાં બધામાં જો તમે એક જ એક્સપ્રેસ બધામાં છૂટો થઈ જાય, છતાં બી આની એટલી આવી, આની એટલી આવી, આની એટલી, એનું કારણ શું હોય? તો એનું કારણ પણ એની અંદર રહેલું છે કે એનું કારણ એવું રહેલું છે આની અંદર કે જ્યારે આપણે pKa ની વેલ્યુની વાત કરવામાં આવે, હવે જો આમાં એક બીજું ઉદાહરણ છે કે માની લો કે અહીં આપણે કાર્બોક્સિલિક એસિડ છે, આ જે પણ આપણે સિમ્પલ કાર્બોક્સિલિક એસિડ લઈએ અને કાર્બોક્સિલિક એસિડની વાત કરવામાં આવે, કાર્બોક્સિલિક એસિડની વાત કરવામાં આવે, પછી આલ્કોહોલની વાત કરવામાં આવે અને એના પછી વાત કરવામાં આવે ફિનોલની. તો અહીંયા કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય, આપણે આગળ જોવાનું છે. ફિનોલમાં આલ્કોહોલનું ઉદાહરણ ઇથેનોલ. ઇથેનોલ એટલે CH3 CH2 અને અહીંયા OH, અને ફિનોલ એટલે આપણે જાણીએ છીએ. હવે મિત્રો જો આની pKa ની વેલ્યુની વાત કરવામાં આવે તો આ જે ઇથેનોલ છે એની pKa ની વેલ્યુ એપ્રોક્સિમેટલી 16 ની આસપાસ હોય છે, એપ્રોક્સિમેટલી 16 ની આસપાસ, અને આની વેલ્યુ એપ્રોક્સિમેટલી કેટલી હોય છે? 10 ની આસપાસ હોય છે. તો આના ઉપર અને જેટલી પણ જો આપણે જે કાર્બોક્સિલિક એસિડ લઈએ છીએ મિત્રો, એ કાર્બોક્સિલિક એસિડની વેલ્યુ આલ્કોહોલ અને ફિનોલ કરતાં કેવી હોય છે? ઓછી હોય છે. એટલે જો એસિડિકતાની ક્રમની વાત કરવામાં આવે મિત્રો, તો આ કાર્બોક્સિલિક એસિડ જે આપણો છે એને અનુવર્તી આલ્કોહોલ અને એને અનુવર્તી જે ફિનોલ છે એના કરતાં એની એસિડિકતા હંમેશા વધારે હોય છે. અને એ હંમેશા વધારે હોવાનું કારણ એની પાછળ રહેલું એક રહસ્ય છે, જે રહસ્ય આપણે થોડીક વાર પછી જ ખોલવાના છીએ. તો મિત્રો અહીંયા ખાસ યાદ રાખજો કે કાર્બોક્સિલિક એસિડની એસિડિકતા એને અનુવર્તી આલ્કોહોલ અને તેને અનુવર્તી ફિનોલ છે એના કરતાં કેવી હોય છે? વધારે હોય છે. એસિડિકતા કેવી હોય છે? વધારે હોય છે. અને pKa ની વેલ્યુ કેવી હોય છે? ઓછી હોય છે. અને આવું થવાનું કારણ શું હોય? જો સિમ્પલ તમે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ હોય તો કાર્બોક્સિલિક એસિડ આપણે ઉમેરીએ છીએ R C ડબલ બોન્ડ O અને આ OH. હવે આ કાર્બોક્સિલિક એસિડ જ્યારે પાણી સાથે પ્રક્રિયા કરાવો તો આમાંથી આવું બનશે. એટલે કે પાણી સાથે પ્રક્રિયા કરાવશો તો એક H+ ક્યાંથી અહીંથી છૂટો પડી જશે અને કોની સાથે જોડાશે? આની સાથે જોડાશે, અને આમાંથી બની શું જશે? તો એક તો H3O+ અને બીજું પ્લસમાં શું બનશે? તો કે R કાર્બન અહીંથી એક ઓક્સિજન જતો રહ્યો, અહીં શું થઈ ગયું? આવી ગયું. આને શું કહીએ છીએ આપણે? કાર્બોક્સિલેટ આયન. એને શું કહેવામાં આવે છે? કાર્બોક્સિલેટ આયન. અને આ કાર્બોક્સિલેટ આયન બને છે મિત્રો, એ કાર્બોક્સિલેટ આયન જે છે, આ કાર્બોક્સિલેટ આયન છે એ સંસ્પંદન થતું હોય કે આ સંસ્પંદનથી આ બંધ અહીંયા આવે તો કાર્બનનો બંધ કેટલા થયા? 5. તો એક બંધ તૂટી અને ક્યાં આવી જાય? ઇલેક્ટ્રોન અહીંયા જતા રહે. તો એનું સંસ્પંદન થી આપણે આવું સંસ્પંદન બંધારણ મળે છે. હવે અહીંયા કેવું આવશે? તો કે અહીંયા સિંગલ બંધ આવશે, અહીંયા શું આવશે? ડબલ બંધ આવશે. અને આવી રીતે આપણે એક સંસ્પંદન બંધારણ મળે છે. અને આ સંસ્પંદન બંધારણમાં પાછા આ ઇલેક્ટ્રોન છે અહીંયા ડબલ બંધ બનાવશે તો અહીંયા જશે, એટલે કે આ સતત એકબીજામાં શું થતું હોય? પરિવર્તન થતું હોય. અને અહીંયા સંસ્પંદન બંધારણ 2 મળે છે મિત્રો. અને સંસ્પંદનમાં જે ઋણ છે, જે ચાર્જ, એટલે કે ઇલેક્ટ્રોન જે છે એ કોના તરફ વધારે ખસેલા રહે છે? તો તમે જુઓ અહીંયા પણ ઓક્સિજન ઉપર છે, અહીંયા પણ, એટલે કે આની જો સામૂહિક આપણે એવું લખવું તો આ સૂત્ર આપણે લખી શકાય કે આ અહીંયા C, પછી અહીંયા O અને અહીંયા O. અને આ જે નેગેટિવ ચાર્જની વાત કરવામાં આવે તો કોના તરફ ખસે છે? તો કે અહીંયામાં ખસે છે, એટલે કે બંને ઓક્સિજન ઉપર ખસે છે. અને આ બંને ઓક્સિજન ઉપર ખસે છે તો મિત્રો અહીંયા જે ઓક્સિજન ઉપર, કારણ કે ઓક્સિજન તો વિદ્યુત ઋણ તત્વ છે, વિદ્યુત ઋણ તત્વ એટલે ઓક્સિજન ઉપર ઓક્સિજન નેગેટિવ ચાર્જ હોય તો એ સારું કહેવાય. પણ કાર્બન ઉપર જો નેગેટિવ ચાર્જ આવે તો એ કેવું થઈ જાય? થોડું અઘરું કહેવાય. તો અહીંયા મિત્રો બંને ચાર્જ કેની ઉપર આવે છે? નેગેટિવ ચાર્જ તો ઓક્સિજન ઉપર આવે છે, જેથી એની સ્થિરતામાં શું થતું હોય? વધારો થતો હોય. એટલે કે કાર્બોક્સિલેટ આયનની સ્થિરતામાં વધારો થતો હોય. પરંતુ જ્યારે ફિનોલની વાત કરવામાં આવે મિત્રો, તો ફિનોલની અંદર તમે જોશો તો ફિનોલની અંદર એનું સંસ્પંદન જોવામાં આવે તો ફિનોલ આવી રીતે છે. ફિનોલનું
પ્રક્રિયા તમે કોઈ પણ બેઝ સાથે કરો છો અથવા તો ફિનોલની પ્રક્રિયા માની લો કે આપણે બેઝ સાથે કરીએ તો બેઝ સાથેની પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે ફિનોલમાંથી આ એક OH અહીંયા છૂટો પડી જાય છે. OH છૂટો પડી જાય છે તો એમાંથી શું બને છે તો કે એમાંથી એક ફિનોલ બનશે. આવી રીતે હતું આમાં તો અહીંયા કેવો ચાર્જ આવ્યો નેગેટિવ ચાર્જ આવ્યો. તો હવે એવું થાય છે તમે ઓક્સિજન ઉપર છે નેગેટિવ ચાર્જ આવ્યો એ બરોબર છે અહીંયા નેગેટિવ ચાર્જ આવ્યો પણ અહીંયા મહત્વનું એવું છે જેવો નેગેટિવ ચાર્જ આવે છે મિત્રો એ નેગેટિવ ચાર્જ પાછો અહીં ક્યાં થઈ જાય અહીંયા આમ આવે છે અને આ બંધ અહીંયા શું કરશે પોતે નેગેટિવ ચાર્જ ટ્રાન્સફર કરી દેશે અને એનું પાછું સંસ્પંદન બંધારણ આવી રીતે બનશે. એટલે કે અહીંયા કોડ ડબલ બોન્ડ થઈ જશે અહીંયા નેગેટિવ ચાર્જ આવશે અહીં આવી રીતે બનશે. એના પછીના બંધારણમાં શું થશે તો કે આનું સંસ્પંદન પાછું થઈ અને આ નેગેટિવ ચાર્જ છે એ શું ક્યાં જશે અહીંયા ડબલ બોન્ડ બનાવશે અને આ છે અહીંયા શું કરશે નેગેટિવ ચાર્જ આપશે અને અહીંયા નેગેટિવ ચાર્જ થશે આવી રીતે બનશે. એના પછીના સંસ્પંદન એટલા માટે હું તમને ઉતાવળે કરાવું છું કે આ ઓલરેડી તમે ફિનોલની અંદર શીખી ગયા છો અને આ જે છે એ ફરી વખત આ જે નેગેટિવ ચાર્જ છે ડબલ બોન્ડ બનાવશે અને આ નેગેટિવ ચાર્જ અહીંયા આવશે અને આ નેગેટિવ ચાર્જ અહીંયા આ ડબલ બોન્ડ અને આવી રીતે બનશે. એના પછીના સંસ્પંદનના બંધારણમાં આ જે છે એ અહીંયા આવશે અને આ પાછો આમ આવશે એટલે કે એમાંથી સંસ્પંદન બંધારણ કેવું આવશે તો કે આવી રીતે. તો મિત્રો અહીંયા તમે જોવો ને તો અહીંયા જે નેગેટિવ ચાર્જ છે કોના તરફ ખસેડ્યો છે તો નેગેટિવ ચાર્જ જો કાર્બોક્સિલિક એસિડની અંદર બંને ઓક્સિજન ઉપર જ આવે છે એટલે કે વિદ્યુત જેની ઓક્સિજન ઉપર આવે છે મતલબ કે એની સ્થિરતા વધારે છે પરંતુ અહીંયા જુઓ તમે અહીંયા ફક્ત એક વખત જ જે છે એ ઓક્સિજન ઉપર ચાલે છે બાકીની જો એ જે નેગેટિવ ચાર્જ છે કોના તરફ ખસેલો હોય છે તો કે કાર્બન તરફ કારણ કે રિંગના કાર્બન તરફ ખસેલો હોય છે જેથી કરીને કાર્બોક્સિલિક એસિડ કરતા ફિનોલ છે મિત્રો એની સ્થિરતા ઓછી હોય છે. આમ જો સ્થિરતા વધારે પણ એસિડિકની બાબતની વાત કરવામાં આવે તો અહીંયા જે ઇશ્યુ કરે છે એસિડિકતાની બાબતમાં અહીંયા કેવું થાય ઓછું થાય છે કારણ કે નેગેટિવ ચાર્જ ઓક્સિજન ઉપર હોય સાથે પણ અહીંયા કાર્બન ઉપર ખસી જાય છે મતલબ કે અહીંયા કાર્બોક્સિલિક એસિડ કરતા ફિનોલ છે એની એસિડિકતા કેવી હોય છે ઓછી હોય છે જ્યારે આલ્કોહોલમાં ઓલરેડી ઓછી છે. તો કાર્બોક્સિલિક એસિડ અને ફિનોલની આપણે વાત કરી મિત્રો. હવે આ એસિડિકતા શા માટે ઓછી હોય છે હવે કેવા ગ્રુપ જોડાય હવે તો આપણે એવું જોવાનું છે કાર્બોક્સિલિક એસિડની વાત તો આપણે કરી દીધી કે કાર્બોક્સિલિક એસિડની અંદર આવી રીતે જોવા મળે છે. હવે આપણે જે જોવાનું છે ને કાર્બોક્સિલિક એસિડમાં એની સંયોજકતાને આધારે એની એસિડિકતા ઉપર શું અસર થાય છે તો મિત્રો એ જે વાત છે એ આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. હવે જ્યાં સુધી એ લેક્ચર આવે ત્યાં સુધીમાં તમારે કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મોમાં એમાં કાર્બોક્સિલિક એસિડમાં OH બંધ કેવી રીતે તૂટે છે ત્યાં સુધી તમારે એને બરોબર તૈયાર કરવાનું છે અને આ તૈયાર કરી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એવી કી મળશે આપણને કે જો ફક્ત કાર્બોક્સિલિક એસિડ આપેલા હોય તો કયો કાર્બોક્સિલિક એસિડ વધારે એસિડિક હોય એની આપણે આગળ વાત કરીશું. આશા રાખું છું મિત્રો કે અહીંયા સુધી તમને બધું સમજાઈ ગયું હશે બરોબર તૈયાર કરવાનું છે આ લખવાનું છે અને પરીક્ષાની અંદર સારું પરફોર્મન્સ કરવાનું છે. આવજો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ જય ભારત.